સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાનું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક ચિરાગ ગોટીના પાપનો ઘડો આખરે ભરાયો છે। છેલ્લા 8 મહિનાથી પોલીસને થાપ આપી નેપાળ સહિતના સ્થળોએ ભાગતા ફરતા કુખ્યાત ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટોકર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે। ત્યારે હવે તેના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે। એક ભોગ બનનારે તેની સાથે ચિરાગ ગોટીએ આપેલી યાતનાઓનો વિડીયો આપી પોતાની આપવીતી જણાવી હતી, જેમાં તે રડતા રડતા ઘૂંટણીએ પડી બે હાથ જોડ્યા છતાં તમાચા માર્યા હતા। આ સાથે અન્ય એક યુવકને ગાદલા પર સુવડાવી લાકડીથી મારતો જોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલા થઈ હતી, જ્યારે સુરતના વેડ રોડ ગુરુકુલ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખ્સને 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો। જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો। તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો। આ દાવત રાખીને ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામભાઈ ગોટીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો। આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। હાલ કોર્ટે ચિરાગ ગોટીનો કબજો પોલીસને સોંપ્યો છે। પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસની રિમાન્ડની મંજૂરી આપી વધુ તપાસ હાથ ધરી છે। ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે। આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે। એણે જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું। હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી।